હવે વાતમાં મહિનામાં માવઠાના સંકટની। ભર શિયાળે ગુજરાત માથે માવઠાનું સંકટ। આવતીકાલથી રાજ્યમાં આકાશી આફતની આગાહી। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે। કાતિલ ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી। એક મજબૂત પશ્ચિમી વિક્ષેપ આવી રહ્યો છે। આવતીકાલથી વિક્ષેપની અસર શરૂ થશે। ગુજરાતમાં 24 અને 25 જાન્યુઆરીએ અસર થઈ શકે। પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં વાતાવરણ પલટાશે। કચ્છ બનાસકાંઠામાં પણ હવામાન પલટાય તેવા પ્રકારની શક્યતાઓ છે। આ સિઝનનો સ્ટ્રોંગ પશ્ચિમી વિક્ષેપ છે તેવું અંબાલાલ પટેલનું કહેવું છે। ઉત્તર ભારતમાં હિમવર્ષાની શક્યતાઓ તેમણે વ્યક્ત કરી। એક મજબૂત પશ્ચિમ વિક્ષેપ આવી રહ્યો છે આ સિઝનનો, એટલે તેની અસર લગભગ 22 તારીખથી પશ્ચિમ ભારત તરફ થવાની શક્યતા રહેતા ધીરે ધીરે તેની અસર ગુજરાતના ભાગોમાં 24-25 જાન્યુઆરી સુધીમાં આવવાની શક્યતા રહેશે, જેના લીધે એક સાયક્લોનિક સર્ક્યુલેશન ઉત્તર પશ્ચિમ ભાગોમાં બનતા અરબ સાગરનો ભેજ મર્જ થશે પશ્ચિમ વિક્ષેપમાં। બંગાળ ઉપસાગરનો પણ કંઈક ભેજ આવવાની શક્યતા રહેશે, એટલે આ અરબ સાગરના ભેજના લીધે ગુજરાતનું હવામાન। તો આગળ વાત કરીએ, રશિયામાં હિમવર્ષાએ હાહાકાર મચાવ્યો છે। 13 ફૂટ હિમવર્ષા થતા કેટલાક શહેરોએ બરફ નીચે દટાઈ ગયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। સ્થિતિ એટલી હદે વિકટ બની છે કે ચોથા માળ સુધી મકાનો બરફમાં ઢંકાયેલા જોવા મળી રહ્યા છે। રશિયાના સુદૂર પૂર્વ વિસ્તારમાં શિયાળો છેલ્લા 30 વર્ષમાં સૌથી ભયાનક સાબિત થઈ રહ્યો છે। અહીં પરિસ્થિતિ એટલી ગંભીર છે કે સમગ્ર વિસ્તારે 13 ફૂટ સુધી બરફની ચાદર આ વિસ્તારમાં છવાઈ ચૂકી છે। ભારે હિમવર્ષા અને તીવ્ર ઠંડા પવનોના કારણે તાપમાન -21 ડિગ્રી સેલ્સિયસ સુધી ગગડી ગયું છે, જેના કારણે જનજીવન સંપૂર્ણપણે ઠપ થઈ ગયું। અહીં વાત કરવામાં આવે કમચાતકા કે જ્યાં આવેલા શક્તિશાળી બરફના તોફાને અનેક શહેરોને બરફમાં ઢાંકી દીધા છે। તો આગળ વાત કરીએ, પુલવામાની મુખ્ય બજારમાં એક જંગલી શિયાળ આવી ચડતા અફરાતફરી મચી ગઈ। કાપડની દુકાનમાં જંગલી શિયાળ ઘૂસી ગયું ત્યારે લોકોમાં ભયનો માહોલ છવાઈ ગયો। પુલવામાના મુખ્ય બજારમાં ચિનાર કોમ્પ્લેક્સમાં એક રેડીમેડ કાપડની દુકાનમાં તે ઘૂસી ગયું હતું અને કાઉન્ટર પાછળ છુપાઈ ગયું। આ તરફ વન વિભાગના ઘણા પ્રયાસો પછી શિયાળને પકડી લેવામાં આવ્યું છે। વન વિભાગના અધિકારીઓએ સતત દુષ્કાળ અને ખોરાકની અછતના કારણે જંગલી પ્રાણીઓ એ માનવ વસાહતો તરફ આગળ વધી રહ્યા હોવાનું જણાવ્યું। આગળ વાત કરીએ, રાજકોટ મહાનગરપાલિકાની સામાન્ય સભા મળી। કુલ 14 કોર્પોરેટરોએ 31 પ્રશ્નો રજૂ કર્યા, જેમાં કોંગ્રેસના 3 સભ્યોના 9 અને ભાજપના 11 સભ્યોના 22 પ્રશ્નો સામેલ હતા। શાસક પક્ષના કોર્પોરેટર દક્ષાબેન મસાણીના પ્રથમ પ્રશ્નનો જવાબ આપ્યા બાદ જ બોર્ડ પૂર્ણ કરી દેવાતા વિપક્ષે વિરોધ નોંધાવ્યો। વિપક્ષે ટીપી શાખાની કામગીરી, ફ્લાવર બેડ સહિતના મુદ્દે પ્રશ્નો પૂછ્યા। બોર્ડ દરમિયાન શાસક અને વિપક્ષ વચ્ચે તૂતુ મેમે પણ જોવા મળી। જયમીન ઠાકરે જણાવ્યું કે મેયરની અધ્યક્ષતામાં બજેટ બાબતે બેઠક યોજાઈ। બોર્ડમાં છેલ્લો જનરલ બોર્ડ હતું, મારે માન્ય મેયરશ્રીને મેં કાગળ પણ આપ્યો છે, લેખિત પણ આપ્યું હતું, તેમ છતાં મને બોલવા નથી દીધો। રાજકોટ મહાનગરપાલિકા હોય કે રાજ્યની કે દેશની કોઈ પણ મહાનગરપાલિકા હોય, જ્યારે નાણાકીય જરૂરિયાત પડતી હોય ત્યારે અમે લોકો નાણાં લેતા હોય છે। આપણે આપણા ઘરમાં ક્યારેક લેતા હોય છે, તો સ્વાભાવિક છે કે મહાનગરપાલિકાને પણ જરૂર પડતી હોય છે। આ એક રૂટીન પ્રક્રિયા છે, આમાં કોઈ મહાનગરપાલિકા ફડચામાં હાલે કે એવું કશું જ છે।